3,966 હા બરાબર સાંભળ્યું 3,966 સરકારી શિક્ષકોની નવી ઓફિશિયલ ભરતી આવી ગઈ છે ગુજરાતમાં સરકારી શિક્ષક બનવાનું સપનું જોતા તમામ ઉમેદવારો માટે આ એક બહુ મોટી તક છે બધું જ કામ પડતું મૂકીને આ માહિતી ધ્યાનથી સાંભળી લેજો પણ ઉભા રહો જો ફોર્મ ભરવામાં એક નાનકડી બિલકુલ સામાન્ય લાગતી ભૂલ થઈ ગઈ તો વર્ષોની મહેનત પાણીમાં જશે અને ફોર્મ સીધું જ રિજેક્ટ થઈ જશે એ છુપી ભૂલ કઈ છે અને તેનાથી કેવી રીતે બચવું એ હું તમને આજના આ ખાસ માર્ગદર્શનમાં આગળ જણાવીશ તો છેલ્લે સુધી જોડાયેલા રહેજો ગવર્મેન્ટ ગુજરાતના આ વિશેષ વિશ્લેષણમાં આપ સૌનું સ્વાગત છે તમને ખબર જ છે કે ગુજરાતમાં સરકારી નોકરીની સૌથી ફાસ્ટ સચોટ અને 100% ઓફિશિયલ માહિતી માટે આજ એક જ પ્લેટફોર્મ પર સૌને ભરોસો છે આજે આપણે 2026ની આ બમ્પર વિદ્યા સહાયક અને સ્પેશિયલ એજ્યુકેટર ભરતીનું ડીપ એનાલિસિસ કરીશું કોઈ જ આડીઅવળી વાતો નહીં સીધા જ પોઈન્ટ પર આવીશું કારણ કે આ તમારા કેરિયરનો સવાલ છે તો ચાલો સૌથી પહેલા વાત કરીએ 2026ની આ નવી ભરતીની ઓફિશિયલ જાહેરાત વિશે જો ગવર્મેન્ટ આઈક્યુ ગુજરાત પર આપણે ક્યારેય હવામાં વાતો નથી કરતા હંમેશા ઓફિશિયલ પ્રૂફ સાથે જ વાત થાય છે સ્ક્રીન પર તમે જોઈ શકો છો કે આ 25 મે 2026ના સંદેશ ન્યૂઝપેપરનું ઓફિશિયલ કટિંગ છે ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ પસંદગી સમિતિ દ્વારા આ નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે આ 100% વેરીફાઈડ સોર્સ છે એટલે આ માહિતી પર તમે સંપૂર્ણ ભરોસો મૂકી શકો છો હવે એકદમ ફોકસ કરજો કારણ કે હવે જે આંકડાઓ આવશે તે બહુ જ અગત્યના છે હવે જોઈએ સૌથી મહત્વનો ભાગ વિગતવાર જગ્યાઓ કઈ પોસ્ટ માટે ખરેખર કેટલી જગ્યાઓ ખાલી છે મારી એક સલાહ છે અત્યારે જ આ ડેટાનો સ્ક્રીનશોટ લઈ લો કારણ કે આ ટેબલ તમારી મહેનતની દિશા નક્કી કરશે કુલ 4 અલગ અલગ જાહેરાત છે સૌથી પહેલી વિદ્યા સહાયક વર્ગ 3 જેમાં ગુજરાતી સિવાયના અન્ય માધ્યમ માટે 987 જગ્યાઓ છે જેનો જાહેરાત ક્રમાંક 02/2026 છે હવે સૌથી મોટો આંકડો જુઓ જાહેરાત ક્રમાંક 03/2026 સ્પેશિયલ એજ્યુકેટર ધોરણ 1 થી 5 ગુજરાતી માધ્યમમાં 1841 જગ્યાઓ છે ગુજરાતના યુવાઓ માટે આ એક જબરદસ્ત તક છે ત્યારબાદ સ્પેશિયલ એજ્યુકેટર ધોરણ 6 થી 8 માટે 1067 જગ્યાઓ છે અને છેલ્લે મુખ્ય શિક્ષક એટલે કે હેડ ટીચરની 71 જગ્યાઓ છે જે ફક્ત દિવ્યાંગ ઉમેદવારો માટે અનામત છે હવે વાત કરીએ અગત્યની તારીખોની અને હા જે ભૂલની મેં શરૂઆતમાં વાત કરી હતી તે આ જ વિભાગમાં છે શરૂઆતમાં મેં એક રિજેક્શનની વાત કરી હતી યાદ છે આ નોટિફિકેશનમાં એક એવી છુપી ડિટેલ છે જેને મોટાભાગના ઉમેદવારો ઉતાવળમાં વાંચતા નથી આ સ્લાઇડને ખૂબ જ ધ્યાનથી જુઓ ઓનલાઈન અરજી સ્વીકારવાની છેલ્લી તારીખ 10 જૂન 2026 છે પણ સમય છે બપોરે 15 કલાક એટલે કે 3 વાગ્યા સુધી જ પરંતુ ફી ભરવાની છેલ્લી તારીખ પણ એ જ છે પણ સમય છે સાંજે 5 વાગ્યા સુધી જો તમે 10 તારીખે 4 વાગે ફોર્મ ભરવા બેસો તો ફોર્મ સબમિટ જ નહીં થાય ઘણા લોકો ફી ભરવાના 5 વાગ્યાના સમયને ફોર્મ ભરવાનો સમય સમજી બેસે છે આ એક નાનકડી કન્ફ્યુઝન સીધું તમારું ફોર્મ રિજેક્ટ કરાવી દેશે એટલે પ્લીઝ આ ભૂલ ના કરતા ઓનલાઈન અરજીઓ 25 મે 2026ના રોજ બપોરે 12 વાગ્યાથી ચાલુ થઈ ગઈ છે પોર્ટલ ઓપન છે મારી સ્પષ્ટ સલાહ છે કે છેલ્લી તારીખની રાહ જોયા વગર આજે જ પ્રોસેસ ચાલુ કરી દેવી છેલ્લા દિવસોમાં સર્વર ડાઉન થવાના પ્રોબ્લેમ બહુ આવે છે એટલે સમયસર કામ પૂરું કરવું એ જ સાચી સમજદારી છે ચાલો હવે જોઈએ અરજી માટેની કેટલીક ખાસ અને કડક સૂચનાઓ આ સૂચનાઓ શા માટે અગત્યની છે એ માટે હું તમને એક નાનકડી સાચી વાત જણાવું ગયા વર્ષે સૌરાષ્ટ્રના એક યુવાને બહુ સારી તૈયારી કરી હતી તે સ્પેશિયલ એજ્યુકેટર બનવા માંગતો હતો પણ ઉતાવળમાં તેણે ઓફિશિયલ ઠરાવ બરાબર વાંચ્યા નહીં અને સાયબર કાફેવાળાના ભરોસે ખોટા ડોક્યુમેન્ટ અપલોડ કરી દીધા પરિણામ શું આવ્યું ડોક્યુમેન્ટ વેરિફિકેશનમાં તેનું ફોર્મ ફગાવી દેવામાં આવ્યું અને આખા પરિવારનું સપનું ત્યાં જ તૂટી ગયું એટલે જ લાયકાત અને ઉંમર માટે સરકારે જે ઠરાવો આપ્યા છે તે ખાસ વાંચજો જો વિદ્યા સહાયક માટે ફોર્મ ભરી રહ્યા છો તો 17 માર્ચ 2023નો ઠરાવ લાગુ પડશે અને સ્પેશિયલ એજ્યુકેટર માટે 17 ફેબ્રુઆરી 2023નો ઠરાવ ગવર્મેન્ટ આઈક્યુ ગુજરાતના માધ્યમથી હું ખાસ અપીલ કરું છું કે dpegaugrate.in પર જઈને આ ઠરાવો અચૂક વાંચી લેજો આ તમારી આખી જિંદગીનો સવાલ છે હવે આગળ વાત કરીએ દિવ્યાંગ ઉમેદવારો માટે ખાસ બનાવેલા નિયમો વિશે આ નોટિફિકેશનના પેરેગ્રાફ 1 અને 3માં દિવ્યાંગ ઉમેદવારો માટે બહુ જ મહત્વના નિયમો છે પહેલો મુદ્દો મુખ્ય શિક્ષકની જે 71 જગ્યાઓ છે તે નામદાર કોર્ટના આદેશથી એક ખાસ ઝુંબેશ છે જે માત્ર ને માત્ર દિવ્યાંગો માટે જ છે બીજું જાહેરાત 2/2026 અંતર્ગત દિવ્યાંગો માટે 20% વેટિંગ લિસ્ટનો નવો નિયમ ખાસ લાગુ પડશે અને ત્રીજું જે દિવ્યાંગ ઉમેદવારો હાલમાં સરકારી નોકરીમાં ગ્રુપ સીમાં કાર્યરત છે અને જેમને પ્રમોશન લેવું છે તેમના માટે પણ અગ્રતાના ચોક્કસ નિયમો છે આ માહિતી તમારા કોઈ મિત્ર કે સગામાં જરૂરિયાતમંદ હોય તો તેમના સુધી ચોક્કસ પહોંચાડજો એમના માટે આ આશીર્વાદ સમાન સાબિત થશે એક સાચી માહિતી અને સાચું માર્ગદર્શન તમારી જિંદગી બદલી શકે છે તમામ ડિટેલ અને ઓનલાઈન એપ્લિકેશન માટે માત્ર ને માત્ર ઓફિશિયલ વેબસાઇટ dpggujarat.in નો જ ઉપયોગ કરજો જો તમને ગવર્મેન્ટ આઈક્યુ ગુજરાતનું આ વિશ્લેષણ ઉપયોગી લાગ્યો હોય તો અત્યારે જ કોમેન્ટ બોક્સમાં તમારા જિલ્લાનું નામ લખો અથવા રેડી ટાઈપ કરો જેથી ખબર પડે કે ગુજરાતના કયા ખૂણેથી સૌથી વધુ જોશથી તૈયારીઓ ચાલી રહી છે આ માહિતીને તમામ ગ્રુપમાં શેર કરો અને આવી જ ફાસ્ટ ઓફિશિયલ અને 100% સાચી અપડેટ્સ માટે ગવર્મેન્ટ આઈક્યુ ગુજરાત ચેનલને સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકન દબાવવાનું બિલકુલ ભૂલતા નહીં ચાલો ખૂબ મહેનત કરો જલ્દીથી એક નવી અપડેટ સાથે આપણે ફરી મળીશું ઓલ ધ બેસ્ટ